નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આઈએસઆરપીસી ન્યૂઝ. હું છું વિરોચન દિનેશ કુમાર બાબરિયા કે નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શન. આ સેમિનારમાં મુખ્ય વક્તા વિશાલ ભાદાણી, લોકભારતી યુનિવર્સિટી સણોસરા તેમજ આ સેમિનાર પાળિયાદ 1008 મહામંડેશ્વર નિર્મળાબા તેમજ ભૈલું બાપુ બોટાદ જિલ્લા શિક્ષણ અધિકારી ભરતસિંહ વાઢેર, પ્રભાતસિંહ મોરી, વિક્રમસિંહ પરમાર જેવા મહાનુભાવોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. માતા પિતાને બાળકોના સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્વાગત ગીતથી કરવામાં આવ્યું હતું. શાળામાં આચાર્યોએ સૌના માતા પિતાનું સ્વાગત કરી સેમિનારના હેતુ અંગે માહિતી આપી. નિષ્ણાત વક્તાઓએ આજના સમયમાં બાળકોની માનસિકતા સમજવી, તેમની સાથે સકારાત્મક સંવાદ રાખવો, મોબાઈલના ઉપયોગ ઉપર નિયંત્રણ અને અભ્યાસ સાથે સંસ્કારનું મહત્વ સમજાવ્યું. માતા પિતાને બાળકોના આત્મવિશ્વાસ અને શિસ્ત વિકસાવવા માટે ઉપયોગી સૂચનાઓ આપવામાં આવ્યા. અંતે આ શાળાના ઉપાસ્થક દ્વારા સૌના આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ પેરેન્ટિંગ સેમિનારમાં માતા પિતાઓ માટે ખૂબ જ માર્ગદર્શન અને ઉપયોગી સાબિત થયો. રિપોર્ટર જયદેવી મંડી. એ લાકડી લઈને આવતા અહીંયા બેસી ગયા છે. સાહેબ, આ દેશનું એ સદનસીબ છે કે સંતાનોની ચિંતા કરવા માટે આવી માવડિયું છે. પણ ખૂબ ખૂબ આભાર. વધારે સમય નહીં લેતા આપણે સૌ આતુરતાથી આજના વક્તાને સાંભળવા માટે સૌ આતુર છીએ. સાહેબે બહુ સરસ વાતો કરી. સાહેબ, આપ બહુ સરસ બોલો છો. ફરી પાછા ક્યારેક તો મારે આજે બહુ ગૌરવ સાથે કહેવું છે, પૂજ્ય બાનું સાનિધ્ય છે ભૈલું બાપુ રાત્રે 2 વાગે પણ દૂધ સાથે વાળું કરાવે, એ આપણી આ બાળિયાદની પરંપરા છે. એ ક્યાંય બીજે પુરુષો જોવા મળે. સુંદર મજાના સ્વાગત ગીતથી કરતી હોય દીકરીઓને વિનંતી કરું ઝડપથી પધારે અને સૌ મહાનુભાવોનું એ સ્વાગત નૃત્યથી સૌને આવકારીએ. પ્રસ્તુત છે